આટલા નાઇટ પેટ્રોલિંગ થાય છે, પોલીસની ગાડીઓ 24 કલાક ફરતી રહે છે, તેમ છતાં તસ્કરોને પોલીસનો ડર કેમ નથી? તેમ છતાં તસ્કરો બેફામ કેમ બન્યા છે? એટલે કે ચોરો બધી જ વસ્તુઓ ઉપર મૂકી, ડર, ખોફ, પોલીસની કાર્યવાહી બધી જ વસ્તુઓ ઉપર મૂકી અને બેફામ ચોરી કેમ કરે છે? અનેક પ્રશ્નાર્થો વચ્ચે મોટી અપડેટ ગોત્રી સામે આવી છે. ગોત્રીના નવનાથ નગર સોસાયટીમાં વહેલી મળસ્કે 4 વાગ્યાથી 4:30 વાગ્યાના અરસામાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ચોરો એટલા સ્માર્ટ, એટલા અમીર કે 4 વ્હીલ લઈને આવ્યા. નકુચો તોડતા અવાજ સંભળાતો પડોશી ઘરના વ્યક્તિ ઉઠી ગયા અને પૂછ્યું કે તમે કોણ? તો ચોરોએ વળતો જવાબ પણ આપ્યો. અમેરિકામાં રહેતા દંપતી અને આ દંપતીના ઘરે ચોરીનો અંજામ છે કે જ્યાં સીસીટીવી ફૂટેજ પણ કેમેરામાં કેદ થયા છે. નવનાથ નગર સોસાયટી બંગલા નંબર 67 ને ચોરોએ નિશાન બનાવ્યું. ચોરો બંગલામાં પ્રવેશે ત્યારે નકુચા તોડ્યા. નકુચા તોડતાની સાથે જ મકાન માલિકે પૂછ્યું કે તમે કોણ? તો વળતો જવાબ પણ આપ્યો. મહિલા અને તેના પતિ બહાર જો આવ્યા હોય ત્યારે 5 શખ્સો બંગલામાંથી ચોરી કરીને ત્યાંથી ફરાર થયા છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લગાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. 112 પોલીસની વાન પણ પહોંચી ગોત્રી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. રહીશોના જણાવ્યા મુજબ ઘટનાના 2-3 કલાક બાદ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો ન હોવાની ચર્ચા પણ સોસાયટીમાં થઈ રહી છે. એક તરફ ગોત્રી વિસ્તારમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં ચોરો સક્રિય બની રહ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થતી જે ટોળકી છે તે કેદ થઈ છે. નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે. ચોરીના બનાવને પગલે સોસાયટીના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. મારું નામ ભાવિન જાની છે. આ મારા સાડુભાઈનું ઘર છે. હું આજવા રોડ ઉપર રહું છું. સવારના પરમાં પડોશના ઘરમાંથી મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આ રીતે ચોરી થઈ છે. એટલે 6:30 આવ્યો. એ વખતે પોલીસ આમની જોડે જ મળીને પોલીસ એ વખતે જતી રહી હતી આમની જોડે એ કરીને. પછી હમણાં 9 વાગે અમે લોકો પોલીસ સ્ટેશન જઈને આવ્યા છે, 9, 9:30. ને એમણે કીધું છે ભાઈ અમે કોઈકને મોકલીએ છીએ. એટલે અત્યારે વેઇટ કરીને બેસી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. કેટલા ટાઈમથી પોલીસનો વેઇટ કરો? 2 કલાક ઉપર થયું, 2-2.5 કલાક જેવું. પછી પોલીસ આવી નથી? ના, નથી આવ્યું. શું ચોરીનો શું બનાવ બન્યો? ચોરીમાં કંઈક બાજુમાં કીધું ઘર તોડીને કંઈક અંદર એ લોકોએ નકુચો ને એ બધું તોડી કાઢ્યું છે. અને અંદરનું તોડવા જતા હતા પણ એ પહેલાં બેન આવી ગયા એટલે ઘટના બની નથી. કેટલા ચોરો હતા અંદાજે? અહીંયા અમને કહેવા પ્રમાણે 5 જણા હતા અને અલ્ટો ગાડી લઈને આવ્યા હતા. એટલે બાજુમાં પડોશી મદદ આવ્યા તો એ લોકો ભાગી ગયા? ભાગી ગયા. આ મકાનમાં કોઈ રહે છે? ના, અત્યારે કોઈ નથી રહેતું. બધા મારા સાડુભાઈને લોકો છે એ બધા યુએસ રહે છે. અચ્છા, બધા અમેરિકા રહે છે. અમેરિકા જ રહે. શું નામ? ભાવિન જાની. એમનું નામ કમલેશ જોશી. ને રાતના વહેલી સવારે 4:30 પછી એકદમથી હું ઉઠી તો મારું ડોગ એકદમ ભસવા લાગ્યું. એને કંઈક અવાજ આવ્યો હશે ને તો થોડું અનયુઝ્યુઅલ વસ્તુ હતું એટલે હું એને બહાર જોવા માટે આવી. તો ત્યારે અહીંયા 3 મેં પૂછ્યું સામેથી કોણ છો કરીને, તો સામેથી આન્સર બી આપ્યો કે કોઈ નથી કરીને. તારે શું છે આવું આન્સર આપ્યો. એટલે મેં કીધું કોણ છે તમારે શું કામ છે? તો એકદમથી એ લોકો એક પછી એક ભાગવા લાગ્યા. 3 ચોર હતા, 3 અંદરથી નીકળ્યા અને 2 કારમાં બેઠેલા અને ઘરની બાજુના જ દિવાલ પાસે કાર પાર્ક કરેલી હતી. અંદર બેઠેલા જ હતા 2 માણસો અને એ લોકો ફટાફટ પેલા લોકો અંદર બેસીને જતા જ રહ્યા. હું પછી મારા હસબન્ડ એકદમથી આવ્યા મારો અવાજ સાંભળીને, તો અમે લોકો પાછળ થોડું દોડ્યા બી પણ એ લોકો કારમાં જતા જ રહ્યા. તમારા ઉપર હુમલો પણ કરવામાં આવ્યો, પથ્થર મારવામાં આવ્યું? ના, એટલે મેં ટ્રાય કર્યો કે હું કંઈક શોધું કે ફેંકવું એ લોકો પર, પણ કશું એવું મળ્યું નહીં મને. તો કંઈ થયું નહીં. પણ એ લોકો ઊભા રહ્યા હતા ખરા. એ મારા હસબન્ડ દોડ્યા ને તો 2 સેકન્ડ થોડા લોકો કાર ત્યાં ટર્નિંગ આગળ ઊભા રહ્યા. એમાંથી એક માણસ બહાર ઊભો રહ્યો. એ મે બી કદાચ આવી શકતો હતો. તો મેં મારા હસબન્ડ બૂમ પાડી કે તમે ઊભા રહો, અને એટલામાં પછી પેલા લોકો બી જતા જ રહ્યા. તમારું બાજુનું જ મકાન છે? કોઈ રહે છે અહીંયા? ના, અંકલ આંટી યુએસએ છે. હમણાં છેલ્લા થોડાક મહિનાઓથી બંધ જ છે ઘર. મકાન બંધ જ બંધ જ છે. છે. એવું કઈ ચોરીનું શું ચોરાયું છે એવું કઈ જાણ છે તમને કે શું લઈ ગયા છે? ના, આમ તો દરવાજો ને તૂટ્યો છે, નકુચો તૂટ્યો છે, બહારની ગ્રીલ જે જાડી છે ને એ જાડીનો ઇન્ટરલોક પણ એ લોકોએ કાઢ્યું છે. અને અંદર આટલી પોલીસ પેટ્રોલિંગ હોય અને આવું બનાવ સોસાયટીમાં બની જાય એ રિસ્કી જ કહેવાય થોડું આપણા બધા માટે. આ તો ચલો સારું હતું કે કંઈ એ લોકોએ કર્યું નહીં, નહીંતર પછી અમે તો 2 જ જણા હતા, હું અને મારું. હું તો ઇનફેક્ટ પહેલાં તો હું જ એકલી જ હતી. પછી મારા હસબન્ડ મારો અવાજ સાંભળીને દોડીને આવ્યા. અને આ લોકો 5 જણ હતા તો ઓબ્વિયસલી રિસ્ક તો છે જ. અને ઉપરથી અમારા સોસાયટીમાં સીસીટીવીનું એ કંઈ સિક્યોરિટી પણ નથી, તો એ વધારે રિસ્કી છે થોડું. પેટ્રોલિંગ થાય વધારે એવું માનો છો? હા, થવું તો જોઈએ. શું નામ છે તમારું? જાનવી મહેન્દ્ર પરમાર.